નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર। આજના આ સુપ્રસંગે જોરા બાપાના ભંડારા નિમિત્તે પધારેલા મારી બાજુમાં બિરાજમાન બા, અન્ય સંતો, ભક્તો, બહારથી પધારેલા મહેમાનો, વડીલો, ભાઈઓ બહેનો, નાના બાળકો, આયોજકો, આપ સર્વના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા પ્રણામ। શાસ્ત્રો અને મહાપુરુષો આપણને વારંવાર માનવ જન્મનો મહિમા સમજાવે છે, ખૂબ મહિમા ગવાયો છે। અને આ માણસ જન્મ જ એક એવો છે કે જેમાં આપણે આ 84ના ખાતામાંથી છૂટી શકીએ। હમણાં મને ત્યાં બેઠો તો તારે સમાચાર એવા આપ્યા કે બાપુ તમે જલ્દી સ્ટેજ ઉપર આવો, નહીતર પબ્લિક બધી ખાઈ પીને વેરાઈ જાય। જે દાડે આપણા કલ્યાણનું આયોજન થતું હોય, આપણા જીવતરનું ભાતું ભરવાનું જે દિવસે આપણને અવસર મળતો હોય ને એ દાડે આપણને જો કદાચ ભાગવાનું મન થાય ને તો આપણાથી વધારે પાપી આ દુનિયામાં બીજું કોઈ નહીં હોય, યાદ રાખજો। આ આપણા કલ્યાણનો અવસર છે। કોઈ સંત મહાપુરુષનું એકાદ વચન આપણા હૃદયને પરસી જાય, એમ જેમ તોરલના શબ્દો જેસલ જાડેજાને પરસી ગયા। કેવો પલટાણો, પલમાં પીડ થઈ ગયું પાપીમાં પાપી માણસ અને મળદા બેઠા કરી નાખ્યા। આને પરિવર્તન કહેવાય। દુનિયા પર બહુ શાસ્ત્રો છે, એટલા બધા શાસ્ત્રો કે કદાચ દરિયામાં પધરાઈએ ને તો દરિયો ઉભરાય, એટલા શાસ્ત્રો છે। પણ દરિયાનું પાણી જેમ પીવા માટે કામ નહીં લાગતું, પણ એ જ પાણી જ્યારે સૂર્યના કિરણો એના ઉપર પડે અને બાષ્પીભૂત થઈને અને ઉપર વાદળ બંધાય અને એ વાદળ બનીને જ્યારે વરસે ને ત્યારે એ પાણી આપણે પીવામાં કામ લાગે છે। એમ શાસ્ત્રો દુનિયાની અંદર બહુ જ છે। આપણા કેટલા બધા ઉપનિષદો, કેટલી બધી ગીતાઓ, 48 ગીતાઓ, 4 વેદો, અનેક શાસ્ત્રો, મહાપુરુષોની કેટલી બધી ટીકાઓ। પણ શાસ્ત્ર વાંચીને માણસ કદાચ પંડિત બની જાય, વાચાળ બની જાય। અને કબીર સાહેબે કહ્યું છે કે પંડિતે પાને પડી પૂરલ જન્મ લો પાપ, ઓરો પ્રમોદ તો ખાલી રહી ગયો આપ। વાણી ગમે તેવી ઉચ્ચારવામાં આવે પણ હૃદય પરસીને આવતા શબ્દો આપણને અંદર પ્રહાર કરી શકે છે। તો મહાપુરુષોના વચનો જ્યારે એમની તરફથી, શાસ્ત્રોના તરફથી આપણને મળતો એટલે કે જે શબ્દો છે, જે બોધ છે, એ જો કોઈ મહાપુરુષના હૃદયને પરસીને આવે ને તો એ આપણને પચે છે। બાકી એક ઘેર બેસીને શાસ્ત્રો વાંચી લઈએ, માળા ફેરવી લઈએ, તીર્થોમાં નહીં લઈએ, યજ્ઞ યાગ કરી લઈએ, પરિવર્તન શક્ય નહીં, યાદ રાખજો। શાસ્ત્રો વચ્ચે પંડિત બની શકાય, જ્ઞાની ના બની શકાય। જ્ઞાની બનવા માટે આપણા જે ભીતરની અંદર અહંકાર પડ્યો છે એવા અહંકારને કોઈ સમર્થ મહાપુરુષના ચરણોમાં ઓગાળવો પડે અને એવા મહાપુરુષ જે દીવો બળતો હોય દીવો કરી લઈએ તો આ જન્મે આપણો ઉદ્ધાર થઈ શકે છે। આજનો સમય બહુ મૂલ્યવાન સમય છે। આપણે ક્યાં વેડફી નાખીએ છીએ, ક્યાં વેડફાઈ રહ્યા છે? આજે આપણે આપણા મોજ શોખ ખાતર કેટલો સમય બરબાદ કરીએ છીએ, તે કેટલી સંપત્તિ બરબાદ કરી દઈએ છીએ। પણ આપણા કલ્યાણની જ્યારે વાત આવે ને ત્યારે આપણે કપડા ખંખેરીને ખાઈ પીને હેડવા માંડીએ છીએ। એ દુર્ભાગ્યની વાત નહીં, આ એક જ જન્મ છે, યાદ રાખજો। હું ઘણી વખતે મારા સત્સંગોની અંદર કહું છું કે સમય અને સંપત્તિનો જેને સદુપયોગ કરી લીધો ને એ આ દુનિયામાં ધન્ય ભાગી જીવો છે। બાકી તો 60 પછી હરેક સત્સંગની અંદર મેં કહ્યું છે 60 પછી કોઈ સુખી નહીં। અને ઘણા લોકો તો આખી જિંદગી ભર સંપત્તિ ઓમથી ઓમ ઉથમતા હોય છે, જિંદગી ભર વાપરી શકતા નહીં, એમની કમાણી કોઈ બીજા લેર કરતા હોય છે।
એના માટે ભાગ્ય જોઈએ બાપ. એટલે ભગવાને આપણને માનવ જન્મ આપ્યો છે. આ જન્મે આપણે 84 ના ખાતામાંથી છૂટી શકીએ એમ છીએ. એટલા માટે ધર્મને ધ્યાનમાં રાખીને કમાણી કરો, નહીતર તમારી ખોટી કમાણી 60 વર્ષે તમારો જે છે એમની બુદ્ધિને બગાડે છે. એ છેલ્લે પાણી આપવા માટે તૈયાર નહીં. એટલે 60 વર્ષ પછી આપણે આપણો જે છે એમનાથી દુખી છીએ. જીવનની દિશા બદલો બાપ, નહીતર પછી આ દુઃખનો કોઈ ઈલાજ નહીં. ના કહેવાય ના સેવાય એવી વેદના છે. એટલા માટે ભગવાને આપણને માનવ જન્મ આપ્યો છે. આ જન્મે આપણે આપણો ઉદ્ધાર કરી લેવો જોઈએ. અવસર ચૂક્યા 84 ના ખાતામાં જઈશું, અને 84 લાખ યોની ફરવામાં 200 કરોડ વર્ષ લાગે છે. કેટલું મોટું નુકસાન થાય તમે વિચારો. એટલા માટે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જાઓ, જેના સાનિધ્યમાં જઈએ 2-4 વખત ને જીવાની દિશા બદલાવા માંડે, આપણા અંદર પરિવર્તન આવે, વિચારોમાં પરિવર્તન આવે અને કંઈક કરી લેવાની ભાવના જાગે, તો એવા મહાપુરુષનું સાનિધ્ય ના છોડતા. ભલે પછી એ 4 છોકરાનો બાપ હોય, એના હૃદયને પરસીને આવતી વાણી જો આપણા અંદર પ્રહાર થતો હોય ને આપણને જીવન દિશા બદલવાની ઈચ્છા થતી હોય તો એ સંત છે. જીવનની દિશા બદલો બાપ. કાળ દસ્તક દેશે જાવું પડશે. જાવું મારે ધણીના દરબાર, મીરાબાઈના શબ્દો પલ પલના લેખા માંગશે, હિસાબ આપવો પડશે. શું આપશે? આજે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, પહેલા મા બાપ, તમે જુઓ જેમ જેમ તમે આગળ વધતા ગયા એમ એમ બધા છૂટતો ગયો. પત્ની સાથે સંબંધ બંધાણો, આગળ બાળકો આયા, મા બાપ છૂટ્યા, આગળ જતો તમે જુઓ સંબંધોની એટલી બધી ભીડ થઈ જાય છે કે એમને રાજી રાખવામાં આપણી જિંદગીઓ પૂરી થઈ જાય છે. કોઈ દિવસ તમને તમારા કલ્યાણનો અંદર વિચાર આવ્યો કે મારે કાલે એકલા જ આવું છે? હગોન વાલોન બધોય ભેગો થઈને શું કરશે? એક વખત ખબેલ લઈને જતો રહેશે, યાદ રાખજો. હમણાં એક ભજન ગવાતું હતું, તમે સાંભળ્યું હતું કે ભૂલ્યો મને ભમરા તું ક્યાં ભમે? હું બેઠો બેઠો થોડું સાંભળો તો બહુ સરસ ભજન છે કબીર સાહેબ. કેટલી સરસ વાત કરી. કોના રે છુરું ને કોના વાછરું, કોના બાન બાપ, અંતકાળે જાવું જીવન એકલું, સાથે પુણ્ય ને પાપ. અંત સમયે તમારું કોઈ સગું નથી, તમારા કર્મ જ તમને કામ લાગશે. તમે કેવા કર્મ કર્યા છે એના ઉપર તમારા ઘડપણનો સાર ખૂબ ધ્યાન રાખજો. જે ઘેર નોબત વાગતી રૂડા 36 રાગ ખંડેર થઈને ખાલી પડ્યા અને કાળા ઉડે છે, કાકડા ઉડતા થઈ ગયા તમે છો. એટલા માટે મહાપુરુષોએ વાણી દ્વારા આપણને જગાડવા માટે પ્રયત્ન કર્યો છે. અમારી બાજુ એક ચૂટિયા કરીને ગામ છે, ત્યાં એક સંત પુરુષ થયા. એમના સાનિધ્યની એ વખતે કોઈક બેન સેવા કરતા હતા, અને આ મહાપુરુષને મેં સાંભળેલી વાત કરું છું. એમને સહેજ કુભાવ જાગ્યો પેલી બાઈ તરફ. એને એમ થયું કે ઓહ, રાત દિવસ મારી સેવા કરવા વાળા અને વિકારનો આટલું બધું જોર. એમને સુરદાસની જેમ પોતાની આંખો ફોડી નાખી. એમનું નામ હેમાનંદ મહારાજ. અને એ મહારાજે 7 વારની રચના કરી અને મંગળવારથી શરૂઆત કરી. અને કેવી વાત કરી આ મહાપુરુષે. જીવ મંગળે મનુષ્ય અવતાર અમૂલક આવ્યો, તારા તનમાં કરી લે તપાસ, બહુ પુણ્ય પામ્યો. દેહ ધર્યા થકી પરમાણ પરમાર્થ કીજીએ, લઈએ સદગુરુનો સત્સંગ તત્વ બોધ લીજીએ. કરીએ સતગુરુનો સત્સંગ તત્વ બોધ લીજીએ. પછી આગળ જતા એમને બધા વાર આપણે નહીં લેવા, પણ હું સાર આપને કહેવા માંગુ છું. જીવ બુધે બુદ્ધિ વિનાનું બાળા પણ એળે ગયું, ભૂળપણમાં ભૂલ્યો ભગવાન, વાળ્યું ડાપણ દાંઠમાં. અને ગુરુવારના દિવસે આપણે એને બૃહસ્પતિવાર કહેતા, ગામડામાં ભેસ્તરવાર કહેતા. એમાં લખાણું છે કે જીવ બૃહસ્પતિ ભર જોબન, ગયું તારું વાટમાં. સુતવિત દારા દિલની મોય, વિટાણું તું જાળથી, મોયો પુત્ર અને પરિવાર કંપ્યો નહીં કાળથી. આ પરિસ્થિતિ આપણી આઈને ઉભી રહેશે. એટલે શુક્રવારે ગાયો, જીવ શુક્રે શુક્રવારના આયા છો આ દેશમાં, આ દેહરૂપી દેશમાં. જીવ શુક્રે શુક્રવારના આયા છો આ દેશમાં, ત્યાં દીધેલા કોલ કરાર લેતા નથી લેશમાં. આવશે ધર્મ રાજાના દૂત બાંધીને તમને મારશે,
ત્યારે કોનું બતાવશો જોર, કોણ ઉગાડશે? છેલ્લા દાડે એકલું જવાનું છે, તમને યાદ છે? જવાનીના 4 દાડા કાલ જતા રહેશે બાપ, પછી બહુ કાઠું પડશે. વિવેક જગાડો, કોઈ સંત મહાપુરુષના ચરણ સેવી અને સત્સંગ દ્વારા ભીતો સૂતો વિવેક જગાડો. વિવેકના અજવાળે પાર ઉતરી શકાશે. તો આ મહાપુરુષોએ આપણને સાવધાન કર્યા. છેલ્લા વારમાં ગાયું કે જીવ સોમે સમાધિ રૂપ અસીપદ આત્મા, હું અને મારું મટ્યું મન મોય પોતે પરમાત્મા. તેઓ હવે કથા મથાનું નહીં કામ, ખોડનારો ખોવાઈ ગયો જેમ નદી ભળી સિંધુ મોય હતું એમ થઈ રહ્યું. આ છેલ્લો વાર જે સોમવાર ગાયો છે ને, એના સારને સમજવા માટે પ્રયત્ન કરો. તત્વમસીનો અર્થ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે જીવ સોમે સમાધિ રૂપ અસીપદ તત્વમસી, અસી ત્વમપદ તત્પદ અસીપદ, અસીપદ આત્મા, હું અને મારું મટ્યું મન મોય પોતે પરમાત્મા. કે હવે કથા મથાનું નહીં કામ, ખોડનારો ખોવાઈ ગયો જેમ નદી ભળી સિંધુ માય. નદી સાગરને મળીને એક રૂપ થઈ જાય છે, એમ આ જીવ કોઈ સંત મહાપુરુષ પાસે જઈને અને આ ઉપાધિને ટાળીને જીવ ઈશ્વરની એકતા કરી લો. જીવ ઈશ્વરની એકતા થશે તો જ મોક્ષ શક્ય છે. બાકી બીજા ગમે તે ઉપાય કરી લેશો, મુક્તિ શક્ય નથી. જીવ ઈશ્વરની એકતા થાય ત્યારે આપણે મોક્ષ પદને પામી શકીએ. અને એના માટે તમે ગમે તેટલા શાસ્ત્રો વાંચો, ગમે તેટલા ઉપાય કરો, સદગુરુના ચરણ સેવ્યા વગર મુક્તિ શક્ય નથી. કારણ કે સદગુરુ જ આપણને સમજાવશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને છેલ્લે ક્યાં જઈશ. આનો તાગ મેળવવો ખૂબ જરૂરી છે. કાલ આલ પંપાળની અંદર જીવન આપણું પૂરું ના થાય, એનું ધ્યાન રાખજો બા. પૂજા ગમે તેટલી કરી લેશો, અંત સમયે સ્મૃતિપટ ઉપર રહેતું નથી, છેલ્લે વિસરાય છે. પણ જેને એકવાર સ્વરૂપનું જ્ઞાન કરી લીધું એવો પુરુષ અંતિમ સમયે એની અધોગતિ કરવાની દુનિયામાં કોઈની તાકાત નથી. તો એવો મનુષ્ય જન્મ છે, કોઈ સંત સેવી લો બાપ. આપણે સંસાર વચ્ચે છીએ અને આજકાલ તો કેવું છે, જેમ પૈસા ખૂબ વધે ને એમ વ્યસન ને વ્યભિચાર બહુ વધે. યાદ રાખજો, જ્યાં ખોટો પૈસો આવતો હશે ત્યાં અશાંતિ ઊભી થાય અને થાય, કોઈ બચાઈ નહીં શકે. અને એ ઘરની અંદર વ્યસન ને વ્યભિચાર પહેશે ને પહેશે. ખોટો પૈસો બુદ્ધિ બગાડ્યા વગર રહેતો નહીં. તમારા નિકટના પાત્રોની બુદ્ધિ બગડશે તો પછી તમારા ઘરમાં શાંતિ ચોથી હશે. હું ઘણી વખત કહું છું કે આજે માણસની પાસે બંગલા છે, ગાડી છે, એસી છે, બધું જ છે. એક સ્વિચ ચાલુ કરે તો બધી સુવિધાઓ શરૂ થઈ જાય છે, પણ હૈયામાં હોળી છે. શાંતિ કેટલાના જીવનમાં છે જરા જુઓ. અને હાઈટ પછી કેટલા સુખી છે જરા જુઓ ને. તો ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે બાપ. જીવનની દિશા બદલો. વ્યસન ખોટી કમાણીમાં આવશે, વ્યભિચાર ખોટી કમાણીમાં આવશે. કળિયુગ જે વખતે આવ્યો ને તો બધા વાટ જોઈને ઉભા હતા એના સ્વાગત માટે. કારણ કે સત્તા આગળ શાનપણ નકામો. તો કળિયુગની સામે એન્ટ્રી થાય છે. દેવ, દાનવ, માનવ, યક્ષ, કિન્નર બધા જ રાહ જોઈને ઉભા છે સ્વાગત કરવા માટે. અને એ વખતે સામે કળિયુગનું આગમન થાય છે, એન્ટ્રી થાય છે. અને જોયો, આમ નજર પડી, એની સાથે બધાના જ કાળજા ઊંચા નીચા થયા. કેમ કે આને એક કપડું પહેર્યું નતું, એક વસ્ત્ર નહીં આની ઉપર. બધાના હૈયા ઊંચા નીચા થયા કે આની શરૂઆત, આનું આગમન આવું છે તો આગળ જો તો શું કરશે? કારણ કે કળિયુગના 4,32,000 વર્ષ છે. હજુ તો 5,000 પૂરા થઈને ઉપર હેડ્યો છે. તમે વિચાર કરો હાલની પરિસ્થિતિ શું છે. હજુ તો ઉપરનો પૂરો નહીં થયો. 4,32,000 હજુ તો બાકી છે. 4 લાખ તો ઘણો છેટો રહ્યો. અને આજની પરિસ્થિતિ શું છે જુઓ તમે. બધું છે પણ શાંતિ નથી. તો કળિયુગની જે વખતે આમ આગમન થાય છે ને એ વખતે એમને 2 સંકેત કરેલા હતા કળિયુગે. બધા ઊંચા નીચા, પણ 2 સંકેત ધ્યાન આપવા જેવી વાત છે. એક હાથે અમને જીભ પકડી હતી કળિયુગને, અને એક હાથે જનનેન્દ્રિય પકડી હતી. આ 2 ઇન્દ્રિય આપણા શરીરની અંદર હાડકા વગરની છે. અને આ 2 ઇન્દ્રિય જેને વશ કરી લીધી એનું જીવન ધન્ય થઈ ગયું. આ 2 ઇન્દ્રિય જો ચાહે કદાચ વશ થઈ તો તમારી ઘેર ઘેર પૂજા થાય.
અને આ જ બે ઇન્દ્રિય જો વશ ના થાય ને તો ક્યારે હાડકો તોડી નંખાવે કોઈ ઠેકોણ નહીં. એટલે સાધના કરવી છે તો આ બે ઇન્દ્રિયને સાધવા માટે પ્રયત્ન કરો. જો એ સદાઈ ગઈ તો જીવન ધન્ય થઈ ગયું. કળિયુગને પૂછવામાં આવ્યું કે મહારાજ આપ શું કહેવા માંગો છો? કે મારા રાજ્યની અંદર સતીનું સતીપણું, જતીનું જતીપણું, કોઈ બધાના જીવનની અંદર બધાને ડામાડોળ કરી નાખીશ, પણ જેને આ બે ઇન્દ્રિયો ઉપર જબાનનો સાચો અને લંગોટનો પાકો, એને મારો પ્રભાવ કદી નહીં નડે. એના માટે સતયુગ જ કાયમ હશે. આજે માણસ પડ્યો છે તો બે બાબતમાં જ પડ્યો છે, તમે જુઓ બરાબર. અને આ બે ઇન્દ્રિય સાધ્યા વગર પરમાત્મા સુધી પહોંચવાનું એ રહ્યું. ભલે ઊંચી વાતો કરો જીવનની અંદર, જ્યાં સુધી જીવનમાં વાણી વર્તન એક સમાન નહીં થાય, તમારા જીવનમાં તમે જે બોલી રહ્યા છો તમારા આચરણમાં નહીં હોય, તો તમે ગમે તેટલી ઊંચી વાતો કરતા છો, તમારો કોઈ પ્રભાવ નહીં થાય. અને આગળ જતો પરીક્ષિત મહારાજનું રાજ હતું, પાંડવોના વંશજ. કળિયુગે આવીને પરીક્ષિત મહારાજને કીધું કે મારે તમારા રાજ્યમાં પ્રવેશ કરવો છે. એટલે પરીક્ષિત મહારાજે હાથ જોડીને કીધું કે મારા રાજ્યમાં પ્રવેશ નહીં આપો. કે કેમ? કે એટલા માટે કે મારી પ્રજા દુઃખી થઈ જાય, પણ કે મારું રાજ શરૂ થાય છે, જો તમે મને સ્થાન આપી દો તો હું એટલામાં સીમિત રહીશ, અને જો એ સ્થાન મને તમે ના આપ્યો તો હું ગમે ત્યાં પ્રવેશ, ચારે બાજુ બુબાબુબ થશે. કે પરીક્ષિત મહારાજે બહુ વિચાર કર્યો અને કયો સ્થાન આપો. બહુ ધ્યાન આપજો બરાબર. કયા સ્થાન આપો? પરીક્ષિત મહારાજે આપેલા છે સ્થાન પાંડવોના વંશજ, અભિમન્યુના પુત્ર. તો એ વખતે પરીક્ષિત મહારાજ ગર્ભની અંદર ભગવાનના દર્શન જેને થયા હતા એ પરીક્ષિત મહારાજ. નકર કળિયુગ પૂછે હું કરવા માટે, ખૂબ પ્રભાવ હતો એમનો. તો પરીક્ષિત મહારાજે એમને સ્થાન આપ્યા. એમાં પહેલું સ્થાન આપ્યું કે દારૂમાં તારો વાસ રહેશે. જા, જેના ઘરમાં દારૂ પહેરે ને, જાજી સંપત્તિ ખોટી સંપત્તિ આવે એટલે દારૂ પેઠા વગર રદ ના, યાદ રાખજો. અને જો દારૂ પેટો એટલે પાપો મંચ, બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તમારા ઘરમાં કળિયુગ ઘૂસ્યું, પછી અંદર ધડમધડા શરૂ થશે. એકબીજાની વાતને કાપી નાખતો વાત નહીં કરો, વિવેક હણાઈ જશે. કારણ કે કળિયુગ છે એની અંદર. પરીક્ષિત મહારાજે સ્થાન આપ્યું છે. તો પહેલું સ્થાન દારૂમાં તારો વાસ રહેશે કીધા. બીજો કે જુગારમાં તારો વાસ રહેશે. આજે સંપત્તિ બહુ થાય ને ત્યારે મોટી મોટી ક્લબોની અંદર આપણે કહેવાય, પણ એ જુગાર કહેવાય. જુગાર રમે છે, કરોડો રૂપિયાના જુગાર રમાય છે. તમે જુઓ, રાતો રાત લખપતિ થઈ જાય ને રાતો રાત ભિખારી થઈ જાય, રોડપતિ થઈ જાય, એવા જુગાર રમાય. કે જુગારમાં તારો વાસ રહેશે. ત્રીજું, હિંસામાં તારો વાસ રહેશે. અને ચોથા નંબરમાં કહ્યું વ્યભિચારમાં તારો વાસ રહેશે. ધ્યાન આપવા જેવી વાત છે. ભક્તિ એની પાકે છે જેના પર સ્ત્રી મા બેન કે દીકરી સમાન છે, અને પર પુરુષ ભાઈ બાપ કે દીકરા સમાન છે. એમની જ ભક્તિ પાકે છે. તુલસીદાસજી મહારાજે કહ્યું, પર ધન પથ્થર જાનીએ પર સ્ત્રી માં સમાન, ઇતને સે હરી ના મિલે તુલસીદાસ જમાન. જો આ બે માં કોઈ છેદ હશે તો રોજ તમારે જેટલી પૂજાઓ કરવી હોય એટલી કરો, જેટલી માળા ફેરવવી હોય એટલી ફેરવો, જેટલા યજ્ઞ યાગ કરી લો. કે છિદ્રો છે ત્યાંથી ઓજ નષ્ટ થયા વગર રહેશે જ નહીં. કર્યું કાર્યું બધું પાણી ફરી જશે. એટલા માટે આ બે ઉપર ધ્યાન આપવું જરૂરી છે. જબાનનો સાચો હોય માણસ, ઇન્દ્રિયનો પાકો હોય તો એની ભક્તિ પાકી જતો બહુ વાર નહીં લાગે. આ કળિયુગના આપેલા 4 સ્થાન છે, બહુ ધ્યાન રહે બરાબર. અને બહુ લાંબા સંખ્યાની અંદર બરાબરી સમાજ બેઠો છે, એમાં બાઈઓ ખૂબ છે. આમ તો મારે ઈચ્છા નથી થોડુંક ગુરુમુખી સત્સંગ કરવું, તો પણ મને એક દ્રષ્ટાંત આપવાની ઈચ્છા થઈ. એક દ્રષ્ટાંત જો જીવનની અંદર ઘણા બધાએ સાંભળ્યું છે કદાચ, અને આજે ફરી દોહરાવું છું. જો કદાચ આ એક દ્રષ્ટાંત આપણા જીવનની અંદર ઉતરી જાય ને તો આપણો મનખો પાવન થઈ શકે છે, આપણું જીવન ધન્ય થઈ શકે છે. અત્યારે આજે જ અમારે બાપજી આબુની પરિક્રમા માટે ગયા. આવતીકાલથી પરિક્રમા શરૂ થાય છે રાજભાદરજી મહારાજની સાનિધ્યમાં, અને એક હાથે 6,000 માણસની પરિક્રમા શરૂ થાય છે. આબુ મહાતીર્થ છે, એની કથા બધી બહુ લાંબી છે. તો આવતીકાલે આ શરૂ થશે. એ આબુની પરિક્રમામાં
રબારી સમાજના 5-7 સંતોની સમાધિઓ આવે છે અને ઘેટા બકરા ચારતો ચારતો આ લોકોને ભગવાન મળ્યા છે. 5-7 સમાધિઓ જે છે એ કેવા બધા મહાપુરુષો, ઘેટા બકરા ચારવા વાળા, અને ઘેટા બકરા ચારતો ચારતો એ મને ભગવાન મળ્યો. તો જીવન કેવા હશે તમે વિચાર કરો. કોઈને ઘેટા બકરા ચારતો ચારતો, કોઈને ગાયો ચારતો ચારતો પરમાત્મા મળ્યા છે. અને બબેન 4 દાડે હાલ પણ નાય છે. આપણે સત્સંગને બહુ જલ્દીથી વિરામ આપીશું. મારી વિનંતી છે કે આપણે 15-20 મિનિટ બધા શાંતિથી બેસીશું, આ દ્રષ્ટાંત ઉપર ધ્યાન આપીશું. જો દ્રષ્ટાંત ફીટ બેસી ગયું તો આ જન્મે આપણો ઉદ્ધાર થઈ શકે છે. નકર તક ગઈ સમજો. બહુ સાર વસ્તુ છે. વારંવાર દ્રષ્ટાંત મેં આપ્યું છે પણ સાર છે, મને બહુ જ ગમે છે. એનાથી બહુ પરિવર્તન લોકોની અંદર આવ્યું છે. એટલા માટે દ્રષ્ટાંત. એટલે બહેનો ઊભી થાય છે, એમને વિનંતી છે થોડી વાર માટે જરા કાઠા થઈ જાઓ ને બેસી જાઓ. કોઈ વાટ જોતું નહીં આપણું. તો આબુની આજુબાજુ રબારી સમાજની માલઢોર ચારવા વાળાની 6-7 સમાધિ છે. આજની તારીખની અંદર એ લોકો 4-5 દાડે નાય છે, પણ બધાને તમે જુઓ તો એટલું બધું અંતઃકરણ શુદ્ધ છે, એટલી બધી નિર્દોષતા છે. આજે પણ ઘેટા બકરા ચારવા વાળા, ગાયો ચારવાના લોકોના ગળામાં તમને માળા જોવા મળશે. તો ત્યાં શિરડી જિલ્લાની અંદર વેલાંગરી કરીને એક ગામ છે. આ ગામની અંદર એક જગ્યા છે, રબારી સમાજ, મારવાડી રબારી સમાજની જગ્યા છે. ત્યાં એક સંત થઈ ગયા જેમનું નામ છે જોગીદાસજી મહારાજ. જોગીદાસજી મહારાજના સાનિધ્યમાં એક વખત બપોરના ટાઈમે એક રબારી સમાજની આધેડ વયની બાઈ આવે છે અને આઈને આને કીધું કે બાપુ એક વિનંતી. કે હા બેટા, કે તમારા જેવા મહાપુરુષો અને કથાઓમાં સાંભળીએ છીએ કે માનવ જીવન પરમાત્મા માટે મળ્યું છે. કે બાપુ આ છણવાસીદો કરવામાં ના કસીદોમાં અમારા જીવતરનો દાડો નમ્યો, શું અમારું કલ્યાણ નહીં થાય? તમે વિચાર કરો, વિવેક જુઓ તમે. કેવો પ્રશ્ન છે કે આ છણવાસીદો કરવામાં કસીદામાં બાપજી અમારા જીવતરનો દાડો નમ્યો, તમારા જેવા મહાપુરુષો પાસે ત્યાં સાંભળ્યું છે, અમારું કલ્યાણ નહીં થાય? કોઈ સંત જલ્દી કોઈ બાઈને દ્રષ્ટિ નહીં આપતો, યાદ રાખજો. પણ જ્યારે આ બાઈએ આવા શબ્દો ઉચ્ચાર્યા ને ત્યારે બાપુની નજર સીધી એ બાઈ ઉપર ગઈ અને કીધું કે કલ્યાણ થાય ને બેટા, કેમ ના થાય? તો પછી બાપુ આપની શરણે આવીશું, આપના ચરણે આવીશું, મારો ઉદ્ધાર થાય એવો ઈલાજ બતાડો. એટલે બાપજીએ પ્રશ્ન કર્યો કે બેટા ઘેર કોઈ માલઢોર છે? કે હા બાપુ છે ને. કે શું છે? કે ઘેટા બકરા છે. કે આજથી ઘેટા અને બોકડિયા વેચતી નહીં, નર બચ્ચા, આજથી ઘેટા બોકડિયા વેચીશ નહીં. કે હા બાપુ નહીં વેચું. બાપજી બેહાડીને દીક્ષા આપી. દીક્ષાનો મતલબ જાણો છો? જીવનની દિશા બદલવી. બોધનો મતલબ જાણો છો? જીવનમાં બોધ કટે ને સદગુરુનો એકવાર તો બોધ ગયો, આ જન્મે પછી પતી ગયો, એ નિર્ભાર થઈ ગયો, માથે સદગુરુનો હાથ આવ્યો, આ જન્મે ઉદ્ધાર. તો બેસીને અને બાઈને દીક્ષા આપી, બોધ આપ્યો. બાઈના આનંદનો પાર નહીં. થોડી વાર માટે તો આમ ભાન ભૂલાણું છે, બહારની દુનિયા ભૂલાણી છે. કારણ નામ રૂપની ચાદર ફાટી ગઈ, જગતનું મિથ્યાપણું સમજાઈ દીધું. નામ રૂપની ચાદર ફાટે ને ત્યારે જગતનું મિથ્યાપણું સમજાય, પછી દુનિયાદારીનું આકર્ષણ છૂટે તો ભક્તિ પાકી જશે. ધ્યાન રાખજો, નકર વાતો કરવાથી કદી ભક્તિ નહીં પાકે બાપ. અને એકવાર સ્વરૂપની અંદર જાગે, એકવાર જેના અંદર નામ રૂપની ચાદર ફાટી, નક્કી માની લો આ જન્મે એનો ઉદ્ધાર થઈ ગયો. કારણ કે સૌથી પહેલા આકર્ષણ છૂટી જાય અને સંબંધોની આકર્ષણ છૂટી જાય ને વસ્તુ વ્યક્તિની આકર્ષણ છૂટી જાય. એટલે બાઈએ બાપજીના ચરણોમાં વંદન કર્યા કે બાપુ દક્ષિણામાં શું આપું? કે જ્યાં સુધી દક્ષિણા ન આપવામાં આવે ત્યાં સુધી બોધ અધૂરો છે. કે દીક્ષામાં કઈ પણ જોતું નહીં બેટા, બસ મારા વચનનું પાલન કરજો. કે હા બાપુ. કે ઘેર કોઈ કરે એવું છે? તો કે હા છે ને, દીકરો ને વહુ છે. તો આપી દેજે ને બેટા. તું કહે છે કે જીવતરનો દાડો નમ્યો છે, તો તું તારા જીવનમાં તારા વચન આત્મસાત કર. જીવતરનો દાડો નમ્યો છે અને બોધ પછી તને જે મંત્ર આપ્યો છે એ ભવસાગર તરી જવાનું હલેસું છે.
જ્યાં ને ત્યાં આ મંત્ર તને બધી પરિસ્થિતિઓથી બચાવી લેશે બેટા. અંત સમય કાળના પંજાથી બચાવશે, તારી અધોગતિ નહીં થાય. બાપજીના ચરણોમાં વંદન કરીને પૂરીબાઈ નીકળી છે. ઘેરાઈ વિચાર કરો તમે, બહુ ધ્યાનથી સાંભળજો. વિવેક તમે જુઓ, સદગુરુ ચરણોમાં સત્સંગથી વિવેક ના જાગે તો જીવન અવર્ત ગયું બાપ. એ બીજા દાડેથી બોધ થાય ને બીજા દાડેથી એના બોલવામાં ચાલવામાં એના હરેક ચેષ્ટાની અંદર વિવેક ના જાગે ને તો હજુ વાર છે એવું માનજો બાપ. વિવેક જાગી જાય પહેલી, હરેક ચેષ્ટામાં વિવેક જાગે. તો પૂરીબાઈ બહાર આવીને ઉભા રહ્યા, ઘરમાં પણ નહીં ગયા. બહારથી બૂમ પાડી કે બેટા વહુ ને બે જણા બહાર આવજો. એટલે દીકરો દીકરાની વહુ બહાર આવ્યા કે બેટા હું જોગીદાસ મહારાજને પાસે દીક્ષા લઈને આવ્યો છું. હવે કે આ જન્મે મારા જીવતરનું પાતું ભરી લઉં બેટા. હવે તમે આ બધો ભાર સંભાળો. આ બધા કશીદોમાં મારું જીવતરનો દાડો નમી ગયો છે. હવે મારા જીવતરનું પાતું ભરી લઉં હું. હવે તમે વહુ બધું સંભાળી લો અને જ્યાં અવસર બવસર કંઈ પણ હોય તો તમે જાજો. હવે બાઈએ તો ખરેખર અંદર બધું એકી ઝાટકે છોડી દીધું કે સામે જો આ લવારા પૂરવાનું જે વાડોલિયું છે, પતરા નાખેલા છે, એના નીચે એક ખાટલી આપી દે ને એક મોરિયું આપી દે. અને વહુને કીધું કે તને યાદ આવે ને બેટા કે ક્યાંક મારી સાસુ ભૂખી બેઠી છે તો ટુકડો રોટલો આલવો હોય તો આલજે ને તારી મરજી. આને વૈરાગી કહેવાય બાપ. મોટા મોટા મહાપુરુષોમાં આ વૈરાગ નહીં આવતા. છેલ્લે ચીપ્યો ને ક્યાંથી ક્યાંય કમંડળોમાં ક્યાંથી ક્યાંય ફસાઈ જાય છે, એમાંથી નીકળી શકતા નહીં. આ બાઈએ એકી ઝાટકે ગુરુ વચને બધું છોડી દીધું. એક ખાટલી લઈ લીધી પાણી માટે, મોરિયું વહુને કીધું અનુ તને યાદ આવે તો ટુકડો રોટલો આપજે, બાકી તારી મરજી. વિચાર કરો તમે, કેવો વૈરાગ. બધું છોકરાની વહુને આપી દીધું. કીધું બેટા મેં મહાપુરુષને વચન આપ્યું છે ઘેટા બોકડિયા વેચતો નહીં. કે હા માં નહીં વેચું. જીવનની શરૂઆત થઈ ગઈ. પૂરીબાઈએ બધું છોડી દીધું. એક વર્ષ વીત્યું એટલે પૂરીબાઈને એક દાડો એવો વિચાર આવ્યો કે લાઈને તપાસ કરું, અમારું વચન પાડે છે કે નહીં પાડતો. પૂરીબાઈએ માલ ઢોર રાખવા વાળા સંધ્યાના ટાઈમે બધું દોતા હોય ને એટલે નાનો મોટો બધું ભેગું હોય, લવારો બવારો બધું. એટલે સંધ્યાના ટાઈમે પૂરીબાઈ વાડામાં જઈને જોવે છે તો અંદર ઘેટા બોકડિયા દેખાણા નહીં. બાઈને એકદમ ફાળ પડી કે વર્ષના ઘેટા બોકડિયા ક્યાં ગયા? આને ક્યાંક મારા ગુરુનું વચન તોડ્યું કે શું? એકદમ અંદરથી આમ આંચકો આવ્યો. ટોડે આવી અને બૂમ પાડી, બેટા બહાર આવો તો જરા. છોકરો બહાર આવ્યો કે દીકરા 12 મહિના થયા, વાડાની અંદર ઘેટા બોકડિયા દેખાતા નહીં. ભાઈના ચહેરા ઉપર આમ તતફેફે થવા માંડી બોલવામાં કે માં એ તો ચોર લઈ ગયા. કે ગોડા ચોર રાત્રે અંધારામાં પહેરે ને ઘેટા બોકડિયા હોધવા ના રહે, જે આવે એ લઈને બહાર નીકળવાની તૈયારી કરે. પણ તારો ચહેરો કે છે, તારી જબાન લડખડાય છે, તે મારા ગુરુનું વચન તોડી નાખ્યું. અને બાઈ જો ગુરુમુખી માણસ કને કહેવાય બાપ. બાઈએ કીધું કે સાંભળ દીકરા, આજથી તારો મારો સંબંધ પૂરો થઈ ગયો. તે મારા ધોળામાં ધોડી નાખી, મારા ગુરુનું વચન તોડ્યું, મને ફરી એમને મોઢું દેખાડવાના લાયક ના રાખી. થોડો વિચાર તો કરવો તો દીકરા. હજુ છોકરો કઈ કે એના પહેલા કીધું કે આજથી તારા ઘરનો અન્ન જળ મારા માટે આરામ છે. એ ઘડી સંધ્યાનો ટાઈમ છે. બાઈ ત્યાંથી નીકળી અને સીધી વિલાંગરી જઈ અને આને પૂછ્યું બાપુ ક્યાં છે? કે બાપુ તો દ્વારકા ગયા છે. હવે બાઈને નક્કી કરેલું કે જ્યાં સુધી મારા બાપજીના ચરણોમાં માથું મૂકીને માફી ના માંગુ ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અને જળ કોઈ ભાન ના રહ્યું. બાઈ ચાલવાનું આને શરૂ કરી દીધું. અને ઘણા બધા દાડા ક્યાં વેલાંગરી તમે વિચાર કરો એટલે શિરોઈ અને ક્યાં દ્વારકા. અમે લોકો જઈએ છીએ ને અહીંથી તો 13 દાડા લાગે છે હેડતા. બાઈ એક જ સાધનો નહીં, કશું નહીં. અને એક બાઈ માણસ એકલી શરીર, તમે બાઈનો વિચાર કરો. અંદરથી વેગ ઉપડે ને એટલે પછી કોઈની માએ હવાસેર ઊંઠ નહીં ખાધી કે રસ્તો રોકે. ધ્યાન આપજો બરાબર. એ તમારા અંદર તમારા ત્યાગમાં કમી છે, વૈરાગ્યમાં કમી છે, એટલે બોનો કાઢીને તમે ત્યાં આગળ ઠંડા પડી જાવ છો. બાકી એકવાર વૈરાગ આવે ને તો પછી એનો રસ્તો રોકવાની દુનિયા કોઈની તાકાત નહીં.
ભાઈ વેલ ત્યાં પહોંચી દ્વારકા. આવી રીતે આપણે બેઠા છીએ, બેઠેલા હતા ને સામે બધા લોકો બેઠેલા હતા. એમના આગળ બાપજીનો સત્સંગ ચાલતો હતો. બાઈ સવારનું ભૂખ્યું જેમ છોકરું હોય ને પેલી માને જોઈને દૂધ કાઢે, ભાન ભૂલી જાય, એમ આ બધા બેઠેલા હતા ને તોય બાઈ ભાન ભૂલી દોડતી જઈને બાપજીના ચરણોમાં, બાપજીના ખોડામાં માથું નાખ્યું અને ધ્રુસકે રડવા લાગી. બાપજીનો હાથ માથા ઉપર ગયો કે બેટા પૂરી, કે હા બાપુ, કે અહીં સુધી બેટા પીછો કરવો પડે, કે શું કરું બાપજી, મારું પેટ કુખે કપાતર પાક્યું, તમારું આપેલું વચન તૂટી ગયું બાપા, પણ તમે મારા મા બાપ છો, તમે મારું સર્વસ્વ, આપ વડા મેલી, બીજા તમને મેલીને બીજે ક્યાં જવું, એટલા માટે તમારી પાસે આવી છું માફી માંગવા માટે. આ જન્મે મારા જીવનમાં ડાઘ લાગી ગયો, મારા છોકરાએ વચન તોડી નાખ્યું. બાપજી બહુ અંતર્યામી પુરુષ હતા. એમને કીધું કે બેટા આમાં તારો કોઈ વોંક નહીં, પણ કે બાપુ મારી હયાતીમાં વચન તો તૂટ્યું ને, કે તું ચિંતા ના કર બેટા, કરશે એ ભરશે. બાપ કરે તો બાપ, બેટો કરે તો બેટો, ગુરુ કરે તો ગુરુ, ચેલો કરે તો ચેલો. પોતાની કમાઈએ પાર ઉતરવાનું છે, એમાં કોઈ કોઈનું કોઈ ચાલતું નહીં. આ બહુ ધ્યાન રહે વાત બરાબર. પોતાની કમાઈએ સંતો ઉતરો ભાવ પાર, આપણી કમાણીએ આપણે પાર ઉતરવાનું છે. એટલા માટે ખૂબ સાવધાન. બાપજીએ કહ્યું કે બેટા, કે બાપુ હું તો હવે એ ઘરનું અન્ન જોડ બધું ત્યાગીને આવીશું. જો મારા ગુરુ ત્યાં હું કે દીકરી, બોલતા પહેલા વિચાર તો કર બેટા. માં સીતાને ધોબી મળ્યો તો, સાથે રહેવું એક બાઈ ને એક પુરુષ ને એક સ્ત્રી નું બહુ અઘરું કામકાજ છે. આ દુનિયાને તો જાણે નહીં બેટા. કે જુઓ બાપુ, જે દાડે દીક્ષા લીધી, આ ચરણોમાં માથું મૂક્યું, તે દાડેથી આ દુનિયા સાથે મારે કોઈ લેવા દેવા નહીં. હવે જો મારા જોગીદાર, જો મારા ગુરુ મહારાજ તે હું રહું. બાપજી સમજી ગયા કોનો સંકલ્પ દઢ છે, અને દઢ સંકલ્પ એક વાર થઈ જાય, ગુરુમાં નિષ્ઠા, એવા લોકોનો રસ્તો કોઈ ના રોકી શકે. બાપ કે ચાલ બેટા એક કામ કર, આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ. બે જણા દ્વારકાધીશના દર્શન કરવા ગયા. કેવી માંગણી કરી છે જરા ધ્યાન આપો. તમને જીવનમાં આવું દ્રષ્ટાંત ફેર સાંભળવા નહીં મળે. બહુ મહત્વની સાર વાત છે. આ બે જણા દ્વારકાધીશના મંદિરે ગયા અને બે જણાએ હાથ જોડ્યા છે અને માંગણી કરી છે કે હે દ્વારકાધીશ, અમારા જીવનમાં માંગણી કરી. અને આવી માંગણી કોણ કરે? એક પાંડવોની માએ માંગણી કરી હતી, અને એક આ બે જણાને જોગીદાસ મહારાજ અને આ બાઈ, બંને જણા, પુરીબાઈ એમનું નામ હતું, પુરીબાઈ, બે જણા ભગવાનના આગળ સંકલ્પ કરે છે. જોગીદાસ મહારાજ બોલ્યા, આજથી 15 દાડા હું બીમાર રહું અને મારી સેવા પૂરી કરે, અને 15 દાડા પૂરી મોદી રહે એની સેવા હું કરું. 15 દાડા બે જણાએ માગી લીધા. તમે વિચારો, આપણે જઈને ભગવાન પાસે હું માગીએ છીએ? હવાશેર માટી માગીએ, જોડીનો હક પણ માગીએ, માલ ધંધામાં બરકત રહે, રોજી રોટીમાં બરકત રહે, નોકરી મળી જાય. આપણે આના માટે ભગવાનને યાદ કરીએ છીએ. ભગવાન હાથી આપણે કોઈ લેવા દેવા નહીં. અને રબારી સમાજનો તો ભગવાન હાથી લેવા દેવા જ નહીં. હું તમને મારો અનુભવ કહું. રબારી સમાજમાં કેવું હોય, બરાબર ધ્યાન આપો. 5-6 દેવ એમના કોખલામાં બેહાડે હોય. બંગલો મોટો હોય પણ કોખલામાં ભોગું કેટલા બેહાડે હોય? 5-6. એકમાં તો આપણને સંતોષ જ નહીં. અને એમાંય પાછું કોઈ ભાઈ જૈન ચોકથી આવે ને કે અમુક જગ્યાએ તો માતાને બહુ હાથ છે, તમે જુઓ તો જેટલી પબ્લિક આવે છે. આ પેલો 6 ને ઘરમાં પૂરીને પેલો ક્યાં ઉપડે, પાછી બાધા ક્યાં લે? આ આપણી દશા છે બાપ. તમે વિચાર કરો, ક્યારે જાગીશું આમાંથી? આપણે ક્યારે 21મી સદીમાં જાઉં બાપ? અને એમાં તમે રોમ આપીને રોજ મોનતા હોય, કૃષ્ણ ભગવાન દ્વારકાધીશને મોનતા હોય, પણ તમારા પત્રિકાઓના બધું છપાઈને તાર સિકોતરમાં હોય, ચેહરમાં હોય, ગોગા મહારાજ હોય, ના મય રોમો પીર હોય, ના મય દ્વારકાધીશ હોય. તમે માનો છો કે જે તમે એમ કહો છો કે આના આ બધું થઈ ગયું, તો એ દાડે તમને તમારા અવસરોમાં રોમો પીર ચમ યાદ નહીં આવતા બા? અને એ દાડે તમને દ્વારકાધીશ ચમ યાદ નહીં આવતા? ત્યાં તો બધા તમે અડધો ડઝન દેવનું અંદર ચિત્રો છો. બહાર નીકળો કચરા માંથી. ક્યારે નીકળીશું બાપ? 11 વર્ષ 52 દાડા તમારી વચ્ચે રહ્યો, ગીતાનું જ્ઞાન આપીને ગયો. એક દાડો ખોલીને જુઓ તો ઘરમાં રાખો ને તોય અનિષ્ટ નહીં નડે. ગીતાને ઘરમાં રાખો ને તોય ભૂત પ્રેતની તાકાત નહીં મળે પગ મૂકે. અને ગીતાને
કોક દાડો તમારો કોઈ સમસ્યા હોય ને, આમ પત્તું ખોલીને ગમે ત્યાંથી પત્તું ખોલજો અને તમે આમ જોશો ને તો તમારા પ્રશ્નનું સમાધાન થશે. એનું નામ ગીતા છે. કદી ખોલી છે, કદી જોયું છે? બાપ ભાગો કે જીવનની અંદર આ અવસર મળ્યો છે કે મળશે, ક્યાંથી ક્યાં. અને આપણે અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળી શકતા નહીં. કેટલી બધી બીક લાગે. જેના કર્મોમાં ઘોટાળા હશે ને એને બીક લાગશે, જેના કર્મોમાં ઘોટાળા નહીં ને એનાથી દેવ બીયા. યાદ રાખજો, મનુષ્ય જન્મ એટલે તમે શું સમજો છો બાપ? સમર્થ મહાપુરુષ મળે અને ઠીક મહાપુરુષના કેવા પ્રમાણે સાધના કરી રહ્યો છે તો એના આગળ દેવ હાથ જોડીને ઉભા રહે. તમારે જેને પૂછવું એને પૂછી જોજો. નડવાની વાત તમે ચો કરો છો બાપ? હાથ જોડીને દેવ ઉભા રહે કે અમારા લાયક કોઈ કામકાજ હોય તો કહેજો. એનું નામ ભગત છે, એનું નામ સાધના છે. યાદ રાખો આ બધું. આપણે બધું ડામાડોળ છે. ના હરખો દેવને પૂજીએ છીએ, ના હરખા ભગવાનને પૂજીએ છીએ. આપણે તો ક્યારે પડી મેલીને મંગળવાર ભરીએ, કઈ બાજુ પડી મેલીને રવિવાર ભરીએ, કઈ દાડા પાછા પૂનમ ભરીએ, કયા દાડા પાછા બીજ ભરીએ. કશું ઠેકોણ નહીં. શું જિંદગી છે આપણી ડામાડોળ. જાગો કે બાપ સારા. બે જણાએ 15 દિવસનો સંકલ્પ કર્યો અને હવે 15 દિવસ એટલે તમે વિચાર કરો કેટલા દાડા બચ્યા? એક દાડો ના બચ્યો. કેમ? કેમ કે હવે બે જણને જોડે રહેવાનું છે. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, ધ્યાન આપો બરાબર, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એકાંતની અંદર માં, બેન કે દીકરી સાથે પણ ના બેસવું. શાસ્ત્ર કહે છે, મનુસ્મૃતિ કહે છે કે એકાંતમાં માં, બેન કે દીકરી સાથે પણ ના બેસવું. ઇન્દ્રિયો બહુ બળવાન છે, ક્યારે ગટરમાં નાખે કોઈ ઠેકાણું નહીં. અને બહુ લોકો તમે જુઓ કે ઘર છોડીને આ તેન બધા નીકળી પડે ત્યાગીને વૈરાગી થઈ. ઘણા ગંગા નાવા ગટરમાં પડ્યા તે આજ સુધી નીકળ્યા નહીં બાપ. જાતા ગંગા નાવા પડ્યા ગટરોમાં નીકળી નહીં શકતા. કોઈ સમર્થ મહાપુરુષ સદગુરુની કૃપા હોય, ઈષ્ટ કૃપા, ગુરુ કૃપા, આ બે કૃપા ભેગી થાય ને ત્યારે માણસ પૂર્ણત્વય પહોંચે છે. બાકી તો ઘણા ભટકી ગયા દુનિયાની માં. ખૂબ ધ્યાન આપજો. બે જણા સંકલ્પ કરી અને વેલાંગરી આયા. વેલાંગરી હાજ પડે લોકોને ખબર પડી કે બાપુ પધાર્યા છે. સત્સંગ વસ્તુ છે ને, સત્સંગ જેના જીવનમાં હશે, ધ્યાન આપજો બરાબર. હું તમને ગેરંટીની વાત કરું છું, મારા જીવનનો મારો અનુભવ. જેના જીવનમાં સત્સંગ છે એમાં પરિવર્તન આવશે, આવશે ને આવશે. એ મહાપુરુષનું વચન તમને પરસ્યા વગર રહેશે નહીં અને તમારા જીવનની એક નવી હૂંફ આપશે. એનું નામ ગુરુમુખી માણસ છે. બે જણા વેલાંગરી આયા. આજુબાજુ લોકોને ખબર પડી કે બાપજી પધાર્યા છે. તે લોકો બધા દર્શન કરવા આવ્યા. લોકો દર્શન કરવા માટે આવ્યા એટલે હાજે સત્સંગ ચાલ્યો. સત્સંગમાં ઠેકાણું તો રહેના ટાઈમનું. એટલે પૂરીબાઈને બૂમ પાડી કે બેટા પૂરી, કે આ બધા દૂર દૂરથી આવ્યા છે બેટા, જો તમે પહોંચી વળો ને તો આ બધાને જમાડી મોકલીએ. યાદ રાખજો બેનો, ભક્તિ કરવા વાળું માણસ કદી આળસુ હોય ના, અને ભક્તિ કરવા વાળું માણસ કદી મોડા સુધી પડી ના રહે. ધ્યાન રહેજો. મેં ઘણા લોકોને જોયા છે કે ઘરવાળા ઘણી વખત ચા બને બૂમ પાડે, ઉઠો ચા ટાટી થાય છે. શું દશા છે તમે? આ બિલકુલ સત્ય ઘટના અને વ્યાસપીઠ કહેવાય. આ ગપ્પા મારવાની જગ્યા નહીં. ક્યાં છીએ આપણે? મા બાપ 4 વાગે ઉઠતો તો, વલણો ફેરવતો તો, ઘંટીઓ ફેરવતો હતો. આજે બીમારીઓની કોઈ ખોટ નહીં. જેટલી બીમારીઓ લાગુ પડી જાય છે અને શરીર જેટલો ખાઈ પીને વધુ છે. 2 કલાકે તો ખાવા જોવો છે. અને પછી સવારે કે અમારી શરીર ઉતારવું છે, કોઈ દોડતું હોય ને કોઈ કરતું, પણ એકાદો ટંક ઘટાડો તો કોક મેળ ખાય. એવી બધી કોઈ તૈયારીઓ નહીં. ચલો આપણે ફાલતુ વાત નહીં કરવી, આપણે મૂળ વાત ઉપર આવીએ, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે. સાર વાત તમને કરી રહ્યો છું. જો આ એક વાત પકડાય છે ને તો જીવન ના બદલાય તો ગેરંટી લખી આપો. બહુ લોકોના જીવન પલટાણા. જયારે મને કે ને ત્યારે કે ને તે બાપુ તમારું પેલું દ્રષ્ટાંત તમે સાંભળી અને ખરેખર આમ જીવનની દિશા બદલાઈ ગઈ. સવારે વહેલા ઉઠતા થઈ ગયા, જીવનની દિશા બદલાઈ ગઈ. અને જેને ખરેખર પરમાત્મા પ્રાપ્તિ કરવી છે ને એને સવારે સૂર્યનારાયણ ઉગે એના પહેલા ઉઠવાની તૈયારી હોવી જોઈએ. ન કે એની ભક્તિમાં ઢોંગ છે. અત્યારે તો આ ભક્તિ છે ને એમાં અત્યારે હાલ બધી ચાદરો ને બાદરો હાલવાના બધું નીકળ્યું છે. દાળ રોટલા કાઢવાનો ધંધો થઈ ગયો છે.
ગુરુઓની સાથે ચેલાઓ ઝઘડા કરે છે, હું તેમ ચાદરો માગે ના હાલો તો ગુરુની બીક લાગે છે, કારણ કે કોકનું કોક તો પુલ પાસે જોણતા હોય ને, એટલે ગુરુઓની બીક લાગે છે, ચાદરો હાલવી પડે છે. શું કરે, લાયકાત હોય કે ના હોય. અને સાચી વાત તમને કહું, મેં તો એવું જોયું છે કે હવે આ ચાદરો છે એ દાળ રોટલા કાઢવાનો ધંધો છે, કે બોને દાળ રોટલા ને કરી છે. શું ધર્મની દશા આવી બાપ, તમે જરા જુઓ તો ખરા. તો મૂળ વાત, પુરીબાઈને કીધું કે બેટા તમે પહોંચી વળતા તો બધાને પ્રસાદ લઈને મોકલીએ, કે હા બાપુ થઈ જશે. ફટાફટ આને 3 ચૂલા પથરા ગોઠવી નાખ્યા, તપેલા ચડાવી દીધા, દાળ ભાત શીરો બનાવીને હાથ જોડીને આવીને ભાઈ ઊભી થઈ ગઈ, બાપુ પ્રસાદ તૈયાર છે. બાપજીએ કહ્યું કે ભાઈ તમારથી 4-5 જણા જાઓ, મદદ કરો. બધાને જમવા બેહાડી દીધા. રાતના 12 વાગી ગયા. એટલે બાપજીએ કીધું કે બહારથી જે આયા છો એ બધા હમેના હોલમાં જઈને હોઈ જાઓ, અને ગામમાંથી આવ્યા છે ગામમાં જઈને સુઈ જાઓ. હવે આ બધા હોલમાં જઈને સુઈ ગયા. આ બાજુ બાપજી બેઠા છે, પુરીબાઈ વાસણ ઘસવા બેઠા. બેનું ધ્યાન આપો, રાત્રે ગમે તેટલા વાગે, રાત્રે કોઈ દાડો ઘરમાં અઠવાડ રાખીને હોવું નહીં. જે બાઈ ઘરમાં અઠવાડા રાખીને ઊંઘે ને એનું ફોડ કેવરાય. અને ઘરમાં કોઈ દિવસ રાત્રે ગમે તેવી સ્થિતિમાં અઠવાડ રાખીને સૂવું નહીં. એનાથી લક્ષ્મી ક્યારે મોઢું ફેરવે, ક્યારે દરિદ્રતા આવે, ભલે કરોડો રૂપિયા રહ્યા, ક્યારે દરિદ્રતા આવે કોઈ ઠેકાણું નહીં. એટલા માટે ઘરમાં બાઈ કુશળ છે ને તો એ ઘર ધન્ય છે બાપ. એના ઘરે દરવાજો કોઈ દિવસ દરિદ્રતા ખખડાવતી નથી. ધન્ય જ ભાગી એ લોકો છે. તો સામે જઈને બધા સુઈ ગયા છે. હવે પુરીબાઈ સામે વાસણ ઘસે છે. બાપજી લેખા જોખા જોયા, જુઓ સંત કને કેવરાય બાપ, લેખા જોખા જોયા. આટલી ઊંચી સમજ ધરાવવા વાળી બાઈનું પાપનું પલ્લું નમે. આપણે ક્યાં હશું તમે વિચારો. આટલી ઊંચી સમજ ધરાવવા વાળી બાઈનું પાપનું પલ્લું નમ્યું. બાપજીએ વિચાર્યું કે આ મા બાપ પરિવાર બધું છોડીને આવી, ઓનો ઉદ્ધાર નહીં થાય તો મારું સાધુ પણ ઉલાજે. કેટલીક ચિંતા. અને સાધુ તો અનેક માં છે, અનેક બાપ છે બાપ. સાધુ જેટલી લાગણી કોઈનામાં ના હોય. દયા, ગરીબી, બંદગી, સમતાશીલ, સુજાના સાધુના લક્ષણો છે બાપ. એના સાનિધ્યમાં બેસીને થોડી વાર અંદરથી વિચારોના તરંગ શાંત ના થવા માંડે તો પછી છેટે રહેવું. અને જો વિચારોના તરંગ શાંત થવા લાગે ને પરમાત્માની કબીરા દર્શન સંત કે સાહેબ આવે યાદ, લેખે મેં ઓઈ ગડીને બાકી કે દિન બાદ. જેની યાદમાં પરમાત્માની યાદ આવતી હોય એ સંત પુરુષ છે. અને એની યાદ, એનું સાનિધ્ય જલ્દી છોડવું નહીં. એવા મહાપુરુષો અંતિમ સમયે પણ ભલે દેહ ના હોય તોય તમારી સદગતિ કરાયા વગર નહીં હોય. એમને મૃત્યુ નહીં આવતું, દેહનું વિસર્જન થાય છે. એ કદાચ ક્યારેય જન્મ મરમય ના આવે, ભવાટવીમય ના આવે, અને પરવાનો છે એમની પાસે. સદગુરુ શું કરે, જરા ધ્યાન આપીશું. ગુરુમુખી માણસો, સદગુરુ શું કરે ખબર છે? તમને ભગવાન બનાવી દે. જે તમને ભગવાન બનાવી દે એ સદગુરુ છે. સ્વરૂપમાં જગાડે ને બાપ, જાગીને જો જરા કોણ છે બાપ તું. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ગમે તે કરી લો કોઈ કામ નહીં લાગે. અને યુગ વશિષ્ઠ રામાયણ ની અંદર વશિષ્ઠ મહારાજે ભગવાન શિવને પ્રશ્ન કર્યો છે. કહ્યું કે બાપજી આ દુનિયામાં સૌથી મોટામાં મોટો દેવ કોણ છે? ત્યારે ભગવાન શિવે કહ્યું છે કે વશિષ્ઠ આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો દેવ છે આત્મદેવ, અને પ્રાણી માત્રના હૃદયમાં બેઠો છે. ઓનાથી મોટો કોઈ દેવ નહીં. આપણા બધાના હૃદયમાં જે બેઠો છે એ દેવ સૌથી મોટો દેવ છે. આપણે ક્યાં ક્યાં મનાવતા ફરીએ છીએ, જરા જાગો. ક્યાં ક્યાં હાથ જોડીએ છીએ? ક્યાં જે દાડે તમે સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલશો ને એ દાડે હાથ જોડીને તમારા રસ્તામાં દેવ ઉભા છે કે અમારા લાયક સેવા હોય તો કહેજો. તમારે જેને પૂછવું હોય પૂછો ને શાસ્ત્રો ખોલીને જુઓ. જો મારી વાત ખોટી પડે તો હું તમારા સામે ઘણી વખત આવું છું. કહેજો બાપજી આ બધા ઉઠા બનાવવાના બંધ કરો. બિલકુલ સત્ય વાત કરું છું. કેટલી યોગ્યતા છે આપણી અંદર બાપ. જો દેવ હાથ જોડીને ઉભા રહે એ યોગ્યતાઓ આપણી અંદર છે. અને ક્યાં ક્યાં ભિખારીની આમ ભીખ માંગતા ફરીએ છીએ આપણે. તો પુરીબાઈને બાપજી બૂમ પાડે કે બેટા પુરી, કે હા બાપુ, કે અહીંયા આવો તો બેટા. એટલે પુરીબાઈ હાથ ધોઈ બાપજી પાસે આવ્યા કે બેટા આ સામે હોલની અંદર બધા સૂતા છે, ત્યારે તપાસ કરજો, જગ્યા છે.
પુરીબાઈ તપાસ કરવા માટે ગયા તો બધાની વચ્ચે એક પથારી થાય એટલી જગ્યા હતી, બધા પુરુષો સૂતેલા છે ત્યાં વચ્ચો વચ્ચે એક પથારી થાય એટલી જગ્યા. પુરીબાઈએ કહ્યું કે હા બાપુ એક પથારી થાય એટલે કે બેટા પથારી કરો, તમે ત્યાં સુઈ જાઓ, હું આવું છું. બધાની વચ્ચે પથારી, અને પથારી કરીને અને પછી પુરીબાઈ ત્યાં સુઈ ગયા. થોડી વાર થઈ એટલે બાપજી માળા મૂકીને અને આવીને અને પુરીબાઈની બાજુમાં આવીને બેઠા, એક જ પથારી. ખભે ભગવો અંચડો હતો, એનો આંબળો ચડાવીને અને બેના વચ્ચે આમાં આડો મૂક્યો કે બેટા પૂરી, કે હા બાપુ. જાગો છો દીકરી, કે હા બાપુ. કે જો બેટા તારા અને મારા વચ્ચે આ અંચડો છે એ લક્ષ્મણ રેખા છે બેટા, તું તેના ધ્યાન આપજે. કે હા બાપુ. બે જણા ગુરુ શિષ્યનો સંબંધ અતિશય નિર્દોષ સંબંધ છે, યાદ રાખજો, અતિશય નિર્દોષ સંબંધ. એનાથી વધારે કોઈ ઊંચો સંબંધ નહીં, એનાથી વધારે કોઈ નિર્દોષ સંબંધ નથી. બે જણા થાકેલા હતા, હવારથી હુઈ ગયા. હવે પેલા બધા માલ ઢોર વાળા છે એટલે હવારે જઈને બધું ધોવાનું, એટલે હવારે હળમાળા કરતા ઉઠ્યા 4 વાગે. પેલા લોકોને બેન જોયા તો વચ્ચે વચ્ચે એક જ પથારી બે જણા ઊંઘેલો. પેલા નતા ઉઠ્યા એવું લાતો મારી મારી હાલે આ ઉઠવા કે હું ઘોર્યા કરો, જુઓ તો ખરા આપણા બાપજી. આ ભાઈ કોણ? આ બાપજી આપણા. આ તો બધું ભેળાઈ હાડ્યું છે એટલે રમણ ભમણ થતો. બધા ઊંચા નીચા થયા, નાઠા થયા. પેલા બે જણા થોડી વાર પછી ઉઠીને નાહી ધોઈને ભગવાનના ભજનમાં લાગ્યો. આ જે બધા રોજ આવતા હતા ને, જેને ખબર હતી કે મને મળદો બેઠો કરેલો છે, એ બાપજીને વગોવા માટે ચારે બાજુ હવા ફેલાડી. બાવો બગડ્યો બગડ્યો, ચારે બાજુ હવા ફેલાડી. લોકો આવતા જતા બંધ, શાંતિ થઈ ગઈ. એક દાડો પુરીબાઈ હવારે નાહી ધોઈને અને બાપજીને પગે લાગ્યા, પછી રોવા માંડ્યા, ધ્રુસકે. બાપજીએ પૂછ્યું કે શું વાત છે પૂરી, કેમ રડે છે? કે બાપુ, પછી તો એમનું નામ પૂર્ણદાસ પાડ્યું. અત્યારે એમની ત્યાં આગળ જે સમાધિ બે જણાની છે એમાં સામે એમનું નામ પૂર્ણદાસ લખેલું છે, પેલી બાજુ જોગીદાસ બાપુ. અત્યારે જાવત કોઈ ચાનો પાપ છે એમ નહીં હો. પાછું તમારા મનમાં ખેડો સવારે ઉપરી દર્શન કરી એ હતો તારે સમય હતો બાપા. હવે તો આપ જતા રહ્યા લીસોટા રહી ગયા, એવી સ્થિતિ છે. સમય વીતી જાય પછી કંઈ થતું નહીં. તો બે જણા ભગવાનના ભજનમાં લાગી ગયા. પુરીબાઈ બહુ રડવા લાગ્યા એટલે બાપજી પૂછ્યું શું વાત છે? કે બાપુ કેટલું સરસ વૈકુંઠ જેવું વાતાવરણ, સવારના પરમો આમ કેટલું સરસ વાતાવરણ, વૈકુંઠ જેવું વાતાવરણ, બધું ઉજળ થઈ ગયું બાપુ. સવારે બધા આવતા, દર્શન કરતા, સત્સંગ ચાલતો, આજુબાજુ કિલ્લોલ ભર્યું વાતાવરણ, બધું ઉજળ થઈ ગયું. પુરીના પગલે બાપુ આ બધું થયું. ધ્રુસકે રોવા લાગ્યા. પુરીબાઈને કીધું કે બેટા એમાં તારો કોઈ દોષ નથી, તું ખોટું રોવે છે. પણ કે જો પૂરી હોય ના આવી હોત તો મારો ગુરુનો આશ્રમ ઉજળ થાત, મારા પગલા હારા નહીં બાપુ. બહુ રડવા લાગ્યા. એટલે પછી બાપજીએ ખુલાસો કર્યો કે હા પણ મારે તને કહેવું નતું, પણ હવે તું મારી વાત ન સાંભળી લે. કે જો બેટા તું બધું છોડી નહીં આવી. હવે આ બધી ભીડ બધી જે આવે છે ને એમને ચા અને જમાડવામાં તારી જિંદગી પૂરી થઈ જાય છે. તને ભજનનો ટાઈમ નહીં મળતો, માળા ફેરવવાનો ટાઈમ મળતો નહીં, તારા નિત્યક્રમનો ટાઈમ મળતો નહીં. આ વેટ કરવામાં તારી જિંદગી પૂરી થઈ જાય બેટા. એટલે સાંભળ કે દીકરી, મારે આ ભીડને વિખેરી નાખવા માટે, કારણ કે આ બધા કેવા છે, કોઈ હવાશેર માટે આ નોકરી ના તેન બધું હમણાં કીધું એવું. ભગવાન માટે બેટા આમાંથી કોઈ આવતું નહીં. અને ચા ઉકાળ્યામાં રોટલા કાઢ્યા તારી જિંદગી બેટા પૂરી થઈ જાય. એટલે તું શાંતિથી ભજન કરી શકે એટલા માટે આ ભીડને વિખેરી નાખવા માટે મારે મારી ધર્મની દીકરીની પથારીમાં ઊંઘવું પડ્યું છે. વિચાર કરો, ઘણી હિંમત છે બાપા.